હું આવી ગયો છું જ્યોત્સના મેડમના ઘરે વાગ્યા 4:30 હા અને કામ લાલ્યો લાભ વિના લોટે નહીં. હું કાંઈક કામે આવ્યો હશે તું. ખાટલી લેવા આવ્યો. હા. તમારે લઈ આવી દેવાની છે 3,000 રૂપિયાની ખાટલી. ઓય માં, હા મારા પાસે નતો તઈ નજર. પૈસા એ તો આવ્યો. પૈસા તો બહુ થાય. પૈસે की चिंता मत करो. તો વાંધો ને તાર 3,000 ની કોને પરણાવીશ? મારે અટાણે જીનો ભેગો છે ને હમ. એ જાય બહાર ફરવા તે એની કઈ ખાટલી લેતા તો હું જાય તો 10 રૂપિયા સસ્તી પડી. હા તે વાંધો નહીં. સસ્તી મૂકી યાર નો પ્રોબ્લેમ. पैसे की चिंता मत करो. पैसा बहुत है. વારે વાર રૂપિયા વાળા દીકરો તો પૈસા બહુ દિયા ભગવાન. અને એક બેનની કોમેન્ટ હતી કે લખુભાઈને વાપરવા દો. થેન્ક યુ. બસ બરાબર છે, વાપરો. જો બહેણીમાં હે ને બહેણીમાં તમે ભરાઈ ગયો ને કઈ દેખાતા નથી. આ બે તો દેખાય વાલા. બે આવવાનો ને આ બે બે નહીં કોઈ દી હો. હા એટલે છે ને બહેણી હોય ને હા એને તમે ભરી ભરી રાખવાની, હા એને ઠલવવાની. ઠલવવાની. હા તો તો રોડ પાછી પર ભરાય ઠલવી દેવાની. નહીં તો પાછી ભરાય. હા સમજાણું? બાકી તમે એમને નાખ્યા રાખો તો એ ભરાવાની જ છે. સાચું ખોટું પકડો કાન. આ શિવરાત્રી છે અને બધાની શિવવાના છે. ચા પાણી ને બે થોડીક વાર તો પછી મસ્તીનો માલ લઈ આવ્યા. હા ક્યાં મસ્તીનો માલ કરી ગયો. ઉંદેડો રહોડામાં કરી ગયો. ભાઈ ભાઈ બતાડે જો ઉભા રહ્યો બતાવું. આવ્યું? આવ્યું કેળા લે લો. કેળા કેળા લેવા, પપૈયું લેવા. આજે છે શિવરાત્રી, ફરાળ છે સૂકી ભાજી. જો વાહ ભાઈ વાહ. શાકુગીરી નહીં. આપી નાખો કેળાને હો. હજી આમાં સૂકી ભાજી પડી ખાવી હોય તો બપોરની અડધી ખાધી, અડધી રાખીશ. આમાં હમણાં મહિનો દીથી નથી આવ્યું ને બધું ચેક કરવું પડે. ચેક કરેશ, મારું ખજાનો ચેક કરેશ. ફ્રીજ ખજાને ખોજ ન હોય. ખજાને એમાં કઈ નહીં હોય. દેખના તો પડે કાઢ. ગોર ખોદ્યો ધીમે ધીમે 2000 કામ ચાલુ છે. બોડીગાર્ડ કે હે હા બોડીગાર્ડ બોડીગાર્ડ કે નહીં કે હા બોડીગાર્ડ કે નહીં કે બધું હા ચેક કરે ને. આમાં બધું ટેસ્ટિંગ કરવું પડે. હજી સ્વચ્છતા અભિયાન ચાલુ છે. મનસાનું છે. મનસાથી નાનો આવ્યો બાબો અમારો. આશીષની છોકરી અહીંયા આવી ને એને બધા રમકડા લઈ દેતા હતા. જિંદગીમાં સોકરમતની જેમ જ જીવાય. બાકી ટેન્શન તો જિંદગી આખી ભેળ રહેવાનું. હાય હોય હાય હોય હાય હોય ઓલું કરે ને ફલાણું કરે ને ઢીકણું કરે ને આટલા ટિકિટ આવી ગઈ છે કાલ ભરી લ્યો. મોજ કરો. દેવાવાળો થોડો ભગવાન થોડો ભિખારી છે. એ ભગવાન આપણે છે પૈસો 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 મારો પરમેશ્વર ને હું પૈસા નો મારો કોક જોઈ કે મોજ કરી લ્યો મોજ કરી લ્યો. 4 दिन की चांदनी है फिर अंधेरी रात है. આવે ને ત્યાંથી કઈક ને કઈક કમાણ કરતો આવે અને હવારની જિંદગીમાં જીવે લેવાનું, મોજ કરી લેવાની અને જી મનમાં આવે ને કરી જ લેવાનું. મનમાં આવે બધું ન કરાય. બધું ફરો હરો જીવો મોજ કરે. 4 दिन की चांदनी है फिर अंधेरी रात है. इसलिए तो कहते हैं આવું માણસ કોઈએ ક્યાંય જોયું હોય તો અમને મને કમેન્ટ કરજો. જોવાનું હોય જ નહીં ને. લખો એક જ હોય. લાખો મેં એક લાખો. લખણ ખોટો કા ઈ ઓલા વાળો કેવાનો ગોરાણા ગોરાણા વાળો. હા આ છે ને આવે ને એટલે એને ખબર છે કે ઓલી હવારની એમને મહેંદી હે નવીન શિવરાત્રી છે ને તો એ હક નહીં લેતી હોય. કંઈક ને કંઈક કામ કરતી છે તો આવ્યા ખાટલી લેવા ને ડોકું કાઢે. એ કાઢ્યા વિના હાલે નહીં. અને ડોકું તો કાઢવું જ જોઈએ. સારું હું હમણાં ઉપર જવાની જ હતી. કપડા ઉપર લઈ જાઉં છે ઘણું બાકી છે. બેસ તો. આવા જો તમે ઉપર જાઓ તો હું લેતો ગયો છે. તમે જો ઉપર જવાનું છે ઉપર જાઓ તો હું લેતો ગયો જાય. તમે છે તો અમે બાકી કોઈ વિના કોઈનું અટકતું નથી. ના ભાઈ ના એ વાત નથી. પણ એક વસ્તુ છે કે સપોર્ટ વગર છે ને માણસ હોય ને ચાલી શકતું. માણસને હાલવું હોય ને તો લાકડીની જરૂર પડે. પડે કે નહીં? યસ કે નો? એક હા તને કે ના? મારે નથી ખબર હોય એ તમારું જ્ઞાન તમારા પછી રાખો. યસ કે નો? એ જો ઘરની અંદર જે છે ને કોઈને એમ હોય ને અભિમાન કે હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે.
હું કરું એ અજ્ઞાનતા મારામાં નથી. હું ન હોય ને મારાથી હારા હારા ધુરંધર વયા ગયા પૃથ્વી પરથી, તોય પૃથ્વી હાલે જ છે. પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ માણસ યાદ કરે આપને, ફરી યાદ નહીં, યાદ કરવું ફરી યાદ કરે. કેરું ખાઈ લે, જો લઈને આવ્યો. શિવરાત્રી નથી બોલો ખીજા જવાને. સવારમાં ખાઈ લીધું. હા, સવાર ફોન કરીને પૂછ્યું કે શિવરાત છે તે રહ્યો કે નહીં, તો કે ના રે ના, હમણાં લગ્નમાં ભૂખું કાઢવાનું કેતો જ નહીં. ભૂખું કાઢવાનું ન કેતા હોય. ઉઠાડે તો ઉઠાવતો નથી. એક વ્રત તો અઠવાડિયામાં. એક વાત યાદ રાખજો, આપણે કોઈ ભગવાનના મંદિરે જઈએ ને, તમને સૌ ગુણ માંથી બધાય ગુણ આપ્યા ભગવાને. મને આપ્યા નથી. હાથ લંગડો નથી, પગ લંગડો કે નથી, કોઈ શરીરનો કોઈ રંગ નબળો હોય તો એ ભગવાન મને આ આપજો. ખાલી ભગવાન પરથી એક જ વસ્તુ માગવાની, એની બધું કમ્પ્લીટ કરી નાખ્યું. આપણે મહેનત કરવાની, બધું કમ્પ્લીટ કરી નાખ્યું. ખાલી એટલું કહેવાનું કે તું હે ને ખાલી શરીરમાં મજબૂત રાખજે, બાકી તો પાટુમાં એને પૈસા કમાઈ લઈએ અમે, બરાબર. અને ભગવાન પરથી એક જ માગવાનું કે તું મને હે ને શરીરને નિરોગી રાખજે, બાકી લડી લેવાનું થાય. હા, ભિખારીને જે આખો દી માગીએ ઈશ્વર આવડું કરોડોનું એટલે માગવા માટે કઈ નથી રહ્યા. અમે કઈ માગવા માટે નથી એકચ્યુઅલી વાત કરી એનો વાંધો નહીં. બાકી અમે માગવા માટે નહીં. આપણે અઠવાડિયાની અંદર 15 દિનની અંદર એક દિવસ આપણા પેટને આરામ મળે એટલે આપણા ઋષિ મુનિઓ હતા ને એને આ બધું ગોઠવી દીધું કે તે દિવસે ભગવાનનું સ્મરણ કરીએ. આજે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ થયા હતા. મેરેજ એનિવર્સરી છે ભગવાન શિવ અને પાર્વતીની. એના માટે બધા ભગવાન તમને આવા નવા કે રાખે. બસ હા, મારા તારા તું આશીર્વાદ દઈ દે. ઓ બ્રાહ્મણ ને એક ભણે છે. અને આવા નવા તમે પુણ્યના કામ કરતા રહ્યો અને મારો હાથમાં ઠારો. તારો હાથમાં હું કોઈનો આ પૃથ્વી પર કોઈનો હાથમાં બારતી જ નથી. હું એવું માણસ જ નથી. બધાય કમેન્ટ કરજો. અમને જે મારે ફોન લેવો હતો 1 લાખ રૂપિયાનો, મેં પૂછ્યું મારા 55,000 રૂપિયા દુકાનવાળા પાસે જમા છે. મેં કીધું લઈ જાઉં તો કે નહીં. ફોનમાં એક આપણી પાસે સરસ મજાનો ફોન હોય અને છતાંય આપણે હારી હારી વસ્તુ ખોટી ફોનમાં નાખીએ તો 80,000નો ફોન કે 90,000નો કે લાખનો તમે ફોન લ્યો, એની અંદર 20-30,000 કે 40,000 નાખીને આશાને દોરો કરાવી દે, રુદ્રહાટું કંઈક નાનું કરાવી દે, ઇન્વેસ્ટમેન્ટ કર, કોઈ લૂંટે નહીં. ફોન પાછો વેચવા જાય 80,000નો. જો આજે સાંભળજો બધા, 80,000નું હું સાચું કહું છું ખોટું. હું છે ને કોઈ પણ મારા દીકરાઓથી માંડીને કોઈને ગેર રસ્તે કોઈ દી નથી ચડાવતી. સારું તારો પાડ ઉપકાર કે તું મારું માન એટલું. 80,000નું તમે દેવા જાઓ ને વરદી પછી એટલે 30,000 કોઈ નહીં આપે. અને ફોનું લેવા જાઓ ને દેવા પાછું જાઓ તો તમારે એમાંથી ખોટ તો નહીં જ જાય. નફો થવો હોય છે તો થાય. જે જિંદગી ઘણું બધું ગમતું હોય. હા, ભઠેડી જ નાખું. આશાએ શું કીધું કે મામી સમજાવો. આશાને ખબર છે કે મામીને મેં ફોન લગાવ્યા છે એમાં છે ને ના કરવાના કરે. પછી મારા છોકરાને ફોન કર્યો, મારો છોકરો એમ તો સમજુ છે કે મેં બહુ ઉડાડી લીધા પેલા પૈસા, હવે પૈસાની કિંમત સમજાણ કીધું ને તને. હોનું કરાવજો, હોનું કરાવવામાં તારે 50,000 ઘટતા હશે તો હું આપું, પણ પૈસા ફોનમાં નહીં નાખવાના. ફોન લીધો એટલે હું એને ફોન કરે. ટૂંક સમયમાં નથી લેવો ભાઈ, બાપા મારે નથી લેવો. હા બસ. અને ટૂંક સમયમાં અમે નવી ઉડાન ભરવા જઈ રહ્યા છે. બહુ ભગવાનની તમારા બધાના પગને ધરી સફળતા મળે એ ભગવાન પ્રત્યે પ્રાર્થના કરીએ. એટલે બસ ટૂંક સમયમાં અમે નવી ઉડાન ઉડીએ છીએ. મેન અમારા દાતા છે જસનાબેન, એજ્યુકેશન યુટ્યુબર. એટલે મેન અમારા બોસ છે જોશના મેડમ. કઈ નથી, મેં કીધું ને હું તો ભગવાનનો પાડ માનું કે મને એવી લાયક બનાવી કે મારા કારણે પણ કોક માણસ 5 માણસ ખુશ થાય. બીજા નંબરમાં કે ભાઈ તમે હોય તો આમ આનંદ રહીએ. પછી
જલસા કરીએ. બાકી તો સંસારમાં હું લઈને આવ્યા ભેગા હરીએ ફરીએ ને મોજ ખાલી કરીએ. ગુણિયા, ખાલી ડબ્બા, ખાલી હાથ આવ્યા ને ખાલી હાથ જવાનું છે. એક દિને સમય કરોડપતિ રાખ થવાનો છે અને આપણા જેવા ભૂખપતિ પર રાખ થવાના છે. ઘણું આપ્યું ઈશ્વરે. ભગવાને ઘણું દીધું કે આવું શરીર દીધું આમ કરોડો રૂપિયાનું. બરાબર, એટલે બસ હવે કે આપણે જોતું ને ભગવાન પર કદી. બાકી સંતોષ છે ને એના જેવું મોટું સુખ કાલ હું નથી. ઈ જ કહેતી હતી ક્લાસની અંદર. અંદર આપણે એક ભગવાન પ્રત્યે હું તો સંતોષ માની જ લઉં. ગમે ત્યારે હું જો રિક્ષા આપતો હોય ને એટલે 6 વાગે બંધ કરી દેવાની. ગમે એવો ધંધો હોય નથી કરવો. દરિયામાં એટલું પી ન જવાય. થોડું પીવાનું હોય કે જિંદગી છે આપણે કારણે ઈ તો મને ઘણાય કહેતા હોય કે જે તે ટાઈમે સાયકલના હરકોડા ભગવાન જે તે ટાઈમે સાયકલના ફાફા હતા. બરાબર, અટાણે આપણે બુલેટ લઈ હગીએ, ગાડી લઈ હગીએ, એવી કેપેસિટી ધરાવીએ તો એ ભગવાનનો પાર કહેવાય કે ન કહેવાય. અને ધારીએ ત્યારે આપણે રિક્ષા બેસી નાખીએ, ધારીએ ત્યારે લઈએ અને બેસો ગામમાં ગમે એ કહે કે ભાઈ આ તો લખોની રિક્ષા છે, આ તો વેચી નાખી છે. 25 રિક્ષા વેચી લીધી. એટલે આ બધી કુદરતની મહેરબાની કહેવાય. અને આવો નવો સપોર્ટ કરતા રહીજો. જોશનાબેન એજ્યુકેશન અને આ જે ઓડીમાં અને આવો નવો સપોર્ટ કરજો. અને એક બેન નહોતી જાડેજા છે કીક નામ, હા ઈ રાતિયાના છે. હા એવો આવો કોઈ વડોદરા છે અમે. આ બેન સીતારામ. બેન તમે આવો નવા પડકારા કરજો. તમારા પડકારાથી અમારો હે ને આમ લોહીના હેર લઈશું. વિડીયો બનાવીએ. તમારા માધ્યમથી જ અમે બનાવીએ છીએ. અને આવો નવો સપોર્ટ કરતા રહીજો, આવો નવો વાવા કરતા રહીજો. બરાબર, એટલે આવા નવા વિડીયો બનાવ્યા રાખ્યું અમે. બાકી એમ ન કહેતા કે આશા કેમ નથી આવતી, રુદ્ર કેમ નથી આવતું, પોલાનું કેમ નથી આવતું. ભાઈ બધા કામકાજમાં વાહે હોય. બાકી બધા મારે કે બેયને કેમ મેળાવે કે ઈ અહીંથી ખાટલી લેવા આવ્યો તો 5 મિનિટ ખોટી થઈ ગયો. 5 મિનિટ ખોટી થઈ ગયો. પછી વિડીયો બનાવીને હમણાં ભાગતી પકડશે. બરાબર, એટલે એવું બધું હોય. પર્સનલ અમે ભેગા જ જઈએ ભેગા, આવીએ ભેગા. મામલામાં ખોટી ખરીઓ નહીં કરવાની. મોજ કરો, એન્જોય કરો અને જલસા કરો. જય માતાજી. આવજો બધા સીતારામ. હું છે ને વધારે પડતી એના જીવનની અંદર દખલગીરી ન કરું. ઈ બે હું કરે બસ. ઈ કઈ ઊંધા કામ કરતો હોય ને તો એને હું કહું કે આ ન કરાય, આ કરાય. અને કોઈના પરિવારની અંદર ભગવાન એને સુખ શાંતિ આપે ત્રણેયને. અને જીવનની અંદર આગળ. મારે તો મારા મોટા છોકરા થઈ ગયા છે. ચિંતા હવે એની છે કે એનો એક ટીનિયો છે ને એ હરખો ઠેકાણે પડી જાય ત્યાં સુધી આગળ આવી જાય. એટલે ના પાડતા હોય કે આવી આવી વસ્તુમાં પૈસા ન નખાય. અને મારું માને છે એટલે સારું. ખાઈને બધા બેઠા મૂકી દીધું, ભૂલી નથી. એટલે બધું હાલવા દો. જે માતાજી તમારા આવા નવા પડકાર, હારકર પડકાર અને કોમેન્ટો આવે એટલે અમને આનંદ આવે છે. આવા નવા વિડીયો બનાવતા રહીશું જ્યાં સુધી જીવશું ત્યાં સુધી. જોશના મેડમ છે ત્યાં સુધી. પછી તમે બનાવજો, ભૂખતા નહીં. આપણાથી હું બોલતી બંધ થઈ ગઈ. આ માણસ એવું છે વિડીયો નથી બનાવતો. પણ આશાને આમ બિચારી બનાવે, બિચારી સીધી છે, ભોળી છે. ભગવાન એને સુખી રાખે. એટલે એને હે ને મામી જેમ સ્ટેપ બાય સ્ટેપ બોલતા ન આવડે. અસલ આવડે, ઘણું બધું આગળ કરે. રસ્તામાં સડતો હોય ને પાછો પડે જાય ને તો મામી આમ રસ્તા ઉપર ચડાવી દે એવું. એટલે હાલે. બાકી હું એકલો હોય ને તો ન બોલી શકું. મુંબઈ હમણાં ગયો તો ન બોલી શકું. ન મુંબઈ 15 દી રોકાણો. 2 ફેરે 15 દી લગી. કઈ વિડીયામાં હારા વાત ન હોય. એટલે એમ કે તમે હોય ને તો જ હું બોલી શકું. એની બોલતો હોય ને તો એને કઈક યાદ કરાવું. અમુક પાવર હોય એને લાઈફની અંદર એક જ માણસનો પાવર છે ને મારો પાવર છે. સારું, આભાર તાર. તો હાલો બધા આવજો. આ ગાંડા પણ નહીં ખૂટે. અને કોમેડી કરાવે ઈ આવે ને તો એ જ મસ્તી હોય. બાકી કામમાં જિંદગી એમને વહી જાય. એમાં ઓલું કામ કરીએ ને આ કામ કરીએ ને આખો દી એકલી ને મને બહાર નીકળવાની નરવા. અમે ફરવા જઈએ ને તો અમે ગ્રુપમાં જ જઈએ. એના ઘર ના હોય અને અમે બે જણા હોય. અને હજી કંઈક પ્લાન તો કરીએ જ પણ ખબર નહીં હવે હું કરીએ આગળ. તો આગળ બન્યા રહેજો. આવજો. સીતારામ. હજી તો ભારતનું પરિભ્રમણ કરાવવાનું મને કેદી કરાવે. મારા હાથ પગ હાલે ને ત્યાં સુધી કરાવી લેજો. પછી પછી હાથ પગ એક વખત હાથ પગ કામ કરતા બંધ થયા એટલે પછી આપણે કે જવાની મજા ન આવે. પછી જાઉં પછી પેલા પૈસા પછી જિંદગી પૂરી થઈ જાય. એટલે હાથ પગ હાલતા હોય ને ત્યાં સુધી ફરી લેવાય. પછીની વાત પછી.
પછી કોણે વાહ, જોયું એ છે બાર હા દિવસ. કાલ શું થાય કાલની કોઈને ખબર નથી નહોતું જાણ્યું જાનકી નાથે કે હવારે વનવાસ થાય 100%. સાચી વાત. હા, ભાઈ અને તો આવજો બધાય સીતારામ અને આ અમારા કરજો, અમારા વાળો કર, આપણને પડકાર જ લખડું આવે તો અહીંયા વિડીયો કેવો લાગે એ ચોક્કસ જણાવજો આવજો બધાય